ગુડ મોર્નિંગ ચાંદની અને વિક્રમ આપ બંનેને. અને શરૂઆત જે છે તે દિગ્ગજ નંબર્સ જે રિલાયન્સના આવ્યા ઓબ્વિયસલી તેની સાથે જ કરીએ. ઓવરઓલ ઓલ અરાઉન્ડ બધા જ સેક્ટર્સથી તમને સારું પ્રદર્શન આવતું જોવા મળી રહ્યું છે. પહેલાં તો કન્સોલિડેટેડ નંબર્સ જોઈ લઈએ અને પછી આપણે અલગ અલગ નંબર્સ જે સેક્ટર્સના છે તેના ઉપર નજર કરીએ. કન્સોલિડેટેડ નફો તેમનો 16,203 કરોડથી વધી અને સીધા 17,955 કરોડ ત્રિમાસિક ધોરણે થતો જોવા મળી રહ્યો છે. આ પહેલા ત્રિમાસિકના અપડેટ્સ તમને આપી રહ્યા છીએ અને સામે આવક જોશો કે જેમાં બ્રિલિયન્ટ વધારો તમને જોવા મળી રહ્યો છે. 2,07,000 કરોડથી લઈને તમને વધી અને સીધા 2.19 લાખ કરોડ તમને થતા અહીંયા જોવા મળી રહ્યા છે. એટલે કે 2,19,000 કરોડનો નંબર આવી રહ્યો છે. કન્સોલિડેટેડ એબિટા જુઓ 31,366 કરોડથી વધીને 37,997 કરોડ અને કન્સોલિડેટેડ એબિટા માર્જિન જે 15.1%થી વધીને 17.3% થતા જોવા મળી રહ્યા છે. તો આ કન્સોલિડેટેડ નંબર્સ જોરદાર નંબર્સ તમને આવતા જોવા મળી રહ્યા છે. હવે O2C બિઝનેસના રેવન્યુની વાત કરી લઈએ જે 1.45 લાખ કરોડથી વધી અને 1.61 લાખ કરોડ થાય છે. મેજર કન્ટ્રીબ્યુશન તમે જાણો છો તે પ્રમાણે આ સેગમેન્ટથી આવે છે, જેમાં એબિટ તમને 12,386 કરોડથી વધીને થઈ ગયા છે 18,016 કરોડ અને માર્જિન્સ તમે જુઓ જેમાં સર્વ વધારો આવ્યો છે. જે આપણે જાણીએ છીએ કે GRMsની અંદર વધારો આવ્યો હતો એના કારણે થઈને આ જે પર બેરલ જે માર્જિન્સ છે તે સારા સુધર્યા છે. આવક પણ સરસ રીતે તમને વધતી અહીંયા જોવા મળી રહી છે. તો ઓવરઓલ આ નંબર્સ છે કે જેને તમારે ધ્યાનમાં રાખવાના છે. ઓઇલ એન્ડ ગેસ બિઝનેસ રેવન્યુ તમે જોઈ લો, એબિટ માર્જિન્સ બંનેમાં વધારો છે. અહીંયાથી ખાસ ઓઇલ એન્ડ ગેસ બિઝનેસની રેવન્યુ જે છે 2008 કરોડથી વધીને 3,625 કરોડ થઈ છે, જેમાં 946 કરોડથી વધીને એબિટ થયા છે 2,089 કરોડના અને તેમની જે માર્જિન્સની વાત કરીએ 47%થી વધીને 58% માર્જિન થઈ ગયા છે. એટલે બહુ હેલ્ધી માર્જિન્સ તમને અહીંયા જોવા મળી રહ્યા છે. હવે આવીએ રિલાયન્સ રિટેલ પર. રિલાયન્સ રિટેલમાં 58,019 કરોડથી આવક વધીને થઈ છે 58,569 કરોડની ત્રિમાસિક ધોરણે. અગેઇન નંબર્સ જોવા મળશે. એબિટા તમને 3,712 કરોડથી વધીને 3,849 કરોડ જોવા મળી રહ્યા છે. એટલે સતત અહીંયા પણ ગ્રોથ તમને આવતો જોવા મળશે. અને માર્જિન્સની વાત કરીએ જે 6.4%થી સુધરી અને 6.6% થયા છે. એટલે અહીંયા પણ તમને સુધારો જોવા મળી રહ્યો છે. અગેઇન હવે આવીએ રિલાયન્સ જીઓ પર. આમાં મેજર નંબર્સ જે છે તમને નફાના જોવા મળશે. પહેલાં તો 3,173 કરોડથી વધી 4,173 કરોડથી વધીને 4,335 કરોડના થયા છે. રિલાયન્સ જીઓના નંબર્સ પર નજર કરી રહ્યા છીએ. આ સિવાય આવક તમે જોશો 20,901 કરોડથી વધીને 21,873 કરોડ થઈ છે. તો આ પણ એક મુદ્દો છે કે જેને ધ્યાનમાં રાખીએ. એબિટા તમે જુઓ 50.3%થી વધીને 50.13% થયા છે અને એબિટા તમે ખાસ નંબર્સ જોશો. માર્જિનની વાત કરી અને હવે એબિટા તમે જોશો 10,510 કરોડથી વધીને તમને થતા જોવા મળી રહ્યા છે અહીંયા ખાસ 10,964 કરોડ. તો આ એક મુદ્દો છે કે જેને તમારે ખાસ ધ્યાનમાં રાખવાનો છે. એવરેજ રેવન્યુ પર યુઝર એટલે કે જેને આપણે આરપુ કહીએ છીએ શોર્ટ ફોર્મમાં, રિલાયન્સ જીઓ માટે રહ્યું છે 168 રૂપિયાથી વધી અને 175 રૂપિયા. આપણે જાણીએ છીએ જે રીતે પ્રાઇસ હાઇક કરવામાં આવ્યા હતા બધા બેઝ પ્રાઇસની અંદર, તો આના કારણે થઈને એક અસર અહીંયા આવી છે. સારો સુધારો તમને જોવા મળી રહ્યો છે અને 175નો નંબર અને ટોટલ સબસ્ક્રાઇબર્સ જે છે 410 મિલિયનથી વધીને 419.9 મિલિયન થયા છે. એટલે કે અહીંયા પણ સારો સુધારો, ઓલમોસ્ટ 10 મિલિયનનો સુધારો તમને અહીંયા જોવા મળી રહ્યો છે. તો આ પણ એક વાત છે કે જેને ત્રિમાસિક ધોરણે ધ્યાનમાં રાખો. તો ઓલરાઉન્ડ સારા પરફોર્મન્સ બાદ અમુક બ્રોકરેજ રિપોર્ટ પણ તમને જોવા મળશે. સૌથી પહેલાં મોર્ગન સ્ટેનલી ઓવરબિટનો કોલ અને 3,253ના લક્ષ્ય. એબિટા ઇનલાઇન છે પરંતુ 550 બેસિસ પોઈન્ટનો ટેક્સ રેટ ઊંચો થવો અને ડેપ્રિસિએશન જે છે તેના કારણે 10% અર્નિંગ મિસ થતા જોવા મળ્યા તેવું મોર્ગન સ્ટેનલીનું કહેવું છે. તેમણે કહ્યું કે જે કેમિકલ અને રિફાઇનરીના ઓપરેશન્સમાં થોડું શટડાઉનની અસરો હતી એની થોડી સરપ્રાઇઝ જે છે તે અહીંયા જોવા મળી છે. બાકી ટેલિકોમ, કન્ઝ્યુમર રિટેલનું પરફોર્મન્સ ઇનલાઇન જે છે તે એસ્ટિમેટ્સની સાથે તમને જોવા મળશે. નેક્સ્ટ જેપી મોર્ગન કહી રહ્યા છે ઓવરવેટનું રેટિંગ રિલાયન્સ પર અને 3,170ના લક્ષ્ય રહેશે. O2C ડેફિનેટલી લીડ કરી રહ્યો છે બિઝનેસને અને તેમણે કહ્યું કે નાણાકીય 2023માં સ્ટ્રોંગ વર્ષ રહેશે કંપની માટે અર્નિંગ્સના હિસાબથી. મેકવાયરી એવું કહી રહ્યા છે કે અંડરપરફોર્મનું રેટિંગ અને 2,000ના લક્ષ્ય. તેમનું કહેવું છે કે સોલિડ ઓપરેશનલ પરફોર્મન્સ જરૂર છે. રિફાઇનિંગ માર્જિન્સમાં બૂસ્ટ હતો એના કારણે થઈને ગેસ પ્રાઇસીસમાં જે 20%ના EPS મિસ થયા છે અને અન્ય આવક અને ટેક્સને કારણે થોડી અસર પહોંચી છે. તો EPS એસ્ટિમેટ્સ તેમણે અહીંયાથી વધાર્યા છે 1% આસપાસ, ₹100 પર શેર સુધીના. તેને પણ ખાસ ધ્યાનમાં રાખો. ક્રેડિટ સ્વિસ ન્યુટ્રલ છે 2,510ના લક્ષ્ય રિલાયન્સ પર. તેમણે વીક O2C અને હાયર કેપેક્સ ઇન્ટેન્સિટીને કારણે થઈને અસર આપી છે અહીંયા. નેક્સ્ટ ઇવેન્ટ હવે તેમના AGM ધ્યાનમાં રહેશે અને તેઓ કહી રહ્યા છે કે અહીંયા વધુ ડિસ્ક્લોઝર મળશે તમને અહીંયા નવી એનર્જી અને ફાઇનાન્શિયલ સર્વિસીસને લઈને. તો આને ધ્યાનમાં રાખો. નાણાકીય 23-24ના EPS એસ્ટિમેટ તેમણે 8% અને 3% ઘટાડ્યા છે જે પહેલું ત્રિમાસિક થોડું એમને વીક લાગ્યું છે એને જોતા.
બાયનું રેટિંગ યેફરીસ તરફથી નેક્સ્ટ રિપોર્ટ 2960ના લક્ષ્ય. તેઓ કહી રહ્યા છે એબિટા મિસ થયા છે, પણ જે રિફાઇનિંગના એક્સપેક્ટેડ અસર હતી એમાં થોડું વીકનેસ આવી, એટલે બાકી રિટેલ ગ્રોથ જે છે તેને ફેવરેબલ બેઝ મળી રહ્યો છે. અહીંયાથી માર્જિનની ડિસઅપોઇન્ટમેન્ટ છે, જે હાયર નેટવર્ક ઓપરેટિંગ કોસ્ટ છે તેના કારણે, અને રેગ્યુલેટરી ઓવરહેંગ્સ જે છે તે પર્ટિક્યુલરલી તમને અહીંયા રિસીડ થતા જોવા મળી રહ્યા છે. O2Cમાં હવે ઘટશે કેમ કે વિન્ડફોલ ટેક્સ આપણે જાણીએ છીએ ધીરે ધીરે હવે અહીંયા ઓછો થતો જોવા મળી રહ્યો છે. આ એક વાત છે, અને તેમણે માર્જિન્સ સતત મજબૂત રહેશે તેવું કહ્યું છે. CLSAનો અંતિમ રિપોર્ટ બાયના રેટિંગ સાથે 2950ના લક્ષ્ય રિલાયન્સ પર. તેમણે કહ્યું કે રેકોર્ડ ક્વાર્ટર જે છે તે સ્ટ્રોંગ પ્રોફિટ ગ્રોથના હિસાબથી છે, પણ અનુમાનથી થોડું નીચે છે જસ્ટ બિકોઝ વિન્ડફોલની અસર છે. ટેલિકોમ અને રિટેલની વાત કરીએ તો એબિટાની ખાસ તમને અહીંયા અસર ટેડ બિલો જોવા મળી રહ્યા છે, અને બિઝનેસ મોમેન્ટમ હજુ પણ સ્ટ્રોંગ છે. તેમણે કહ્યું કે વન ઓફ ધ બેસ્ટ અર્નિંગ્સ ગ્રોથ તમને અહીંયા જોવા મળ્યા છે. ભારતની લાર્જ કેપ કોઈ પણ કંપનીમાં એનર્જી સ્પેસમાં તમે જુઓ તો સરસ કંપની છે, એટલે આને ધ્યાનમાં રાખો. નેક્સ્ટ ઇન્ફોસિસ પર આવીએ. તેમની ડોલર આવક 3.8% વધી છે, $4,444 મિલિયન થઈ છે. રૂપી રેવન્યુ 6.8% વધી છે અને 34,470 કરોડ થઈ છે, એટલે આ બે નંબર્સ બહુ સારા આવ્યા છે. આ સિવાય તમે હવે એબિટ પર આવી જાઓ. 3,956 કરોડથી ઘટી અને 3,914 કરોડ થયા છે, અને તેમના માર્જિન્સ પણ જુઓ 21.55%થી ઘટી અને 20.1% થઈ ગયા છે. તો આ એબિટ પર જે અસર પહોંચી છે તે ઇન્ડસ્ટ્રી વાઇડ આપણે જોઈએ તો બધી જગ્યાએ ઇન્ફોસિસમાં અસર આવતી જોવા મળી છે. આના કારણે થઈને તમને અહીંયા થોડી અસર આવતી જોવા મળશે. બાકી તમે નફો જોશો તો નફામાં 5,686 કરોડથી ઘટીને 5,360 કરોડનો નંબર આવતો જોવા મળી રહ્યો છે, એટલે આ એક અસર જરૂર છે કે જેને તમારે ધ્યાનમાં રાખવી જોઈએ. ઓવરઓલ આપણે એક્સપેક્ટ કર્યું હતું, અનુમાન હતા એ જ પ્રમાણે તમને નંબર્સ આવતા જોવા મળી રહ્યા છે. કોન્સ્ટન્ટ કરન્સી રેવન્યુ ગ્રોથ જુઓ 5.5% છે, 21.4% વધીને તમને 5.5%નો અહીંયા સુધારો આવતો જોવા મળી રહ્યો છે અહીંયા, અને 21.4%નો નંબર જોવા મળી રહ્યો છે. ડિજિટલ કન્ટ્રીબ્યુશન જે છે તે 61% રેવન્યુનું જોવા મળી રહ્યું છે. રેવન્યુ ગાઈડન્સ જે છે તે તેમણે અહીંયા અપગ્રેડ કરીને 14થી 16% કર્યું છે, 13થી 15%ની સામે નાણાકીય વર્ષ 2023 માટે પર્ટિક્યુલરલી. એબિટ માર્જિન તેમના 21થી 23% સુધી રહેવામાં આવી રહ્યા છે, અને નાણાકીય વર્ષ 2023ના જે માર્જિન્સની વાત કરીએ પર્ટિક્યુલરલી તો એ તમને અનુમાનથી નીચે થોડા ગાઈડન્સથી નીચે આવતા જોવા મળેલા છે. ડીલ વિન્સ જે છે તે મ્યુટેડ રહ્યું છે, $2.25 બિલિયન સામે ઘટીને $1.69 બિલિયન ત્રિમાસિક ધોરણે. કંપનીનું કહેવું છે લાર્જ ડીલ પાઇપલાઇન જે છે તે વધારે સારી છે, એટલે આવનારા દિવસોમાં 3 થી 6 મહિનામાં તમને આ જે છે તે ટર્ન અરાઉન્ડ ફરી એકવાર સુધરતું જોવા મળશે. એટ્રિશન ડેફિનેટલી વધ્યું છે, 28.4% થઈ ગયું છે હવે એટ્રિશન, 27.7% હતું જો ત્રિમાસિક કમ્પેરિઝન કરીએ તો. અને હાયરિંગ્સ જે છે તે તમને અહીંયાથી ખાસ જોવા મળી રહ્યા છે કે 21,171 નવી હાયરિંગ તેમણે કરી છે. આગળ આવીએ બ્રોકરેજ રિપોર્ટ્સ પર, તો ફટાફટ બધા પર નજર કરી લઈશું. જેપી મોર્ગન પહેલાં તો ઇન્ફોસિસ પર ઓવરવેટનું રેટિંગ આપી રહ્યા છે 1700ના લક્ષ્ય માટે થઈને, તો આ પહેલી અસર કે જેને ધ્યાનમાં રાખો. તેમણે શાર્પ અર્નિંગ્સ કટ જોયા છે અહીંયાથી, પણ સિલ્વર લાઇનિંગ્સ હજુ પણ છે તેવું તેઓ કહી રહ્યા છે. CLSA ઇન્ફોસિસ પર પોઝિટિવ છે, બાયનું રેટિંગ અને લક્ષ્ય રહેશે 1750ના. તેમણે કહ્યું કે અહીંયા જે હેડકાઉન્ટ એડિશન સારું થયું છે, નવું હાયરિંગ તેમણે કર્યું એ સારી વાત છે. મોર્ગન સ્ટેનલીના તમે જુઓ ઓવરવેટનું રેટિંગ છે અને 1535ના લક્ષ્ય રહેશે. તેઓ કહી રહ્યા છે કે રેવન્યુ ગાઈડન્સ જે છે તે વધારવાની વાત ખૂબ જ સારી તેમને લાગી રહી છે. નેક્સ્ટ મેજર અગેઇન નંબર્સ ICICI બેંક, આજે બધા જ નંબર્સ પર નજર રાખવી પડશે આપણે. નફો પહેલાં તો 49.6% વધ્યો છે, બ્રિલિયન્ટ નંબર્સ આવ્યા છે, 6,905 કરોડ થયો છે, 4,616 કરોડથી વધીને. વ્યાજની આવક 20.8% વધી છે તેમની, 13,210 કરોડ થઈ છે, 10,935 કરોડથી વધીને. બે નંબર્સ બહુ સારા. આ સિવાય NPS તમે જુઓ 33,919 કરોડથી ઘટી અને 33,163 કરોડ થયા છે, અને નેટ NPA આ ત્રિમાસિક કમ્પેરિઝન છે, 6,960 કરોડથી ઘટી અને 6,656 કરોડ. રેશિયો જોઈ લઈએ, ગ્રોસ NPA થયો છે 3.6%થી ઘટીને 3.41% અને નેટ NPA 0.76%થી ઘટીને 0.70%. ઓવરઓલ બધા નંબર સારા છે. સ્લિપેજીસ 5,828 કરોડ થયા છે, વધ્યા છે 4,204 કરોડથી વધીને. લોન ગ્રોથ 4.4% છે ત્રિમાસિક અને વાર્ષિક છે 21.3% પર. આ સિવાય પ્રોવિઝનલ જે કવરેજ રેશિયો છે તે 79.2% વધીને 79.6% થયો છે. આ સિવાય નિમ્સ તેમના જોઈ લો 4.01% છે, 4%થી વધ્યા છે, અને ત્રિમાસિક અને વાર્ષિક તો 3.89%થી વધીને 4.01% જોવા મળશે. તેમના અમુક બ્રોકરેજ રિપોર્ટ પણ છે, ફટાફટ ત્યાં પણ નજર કરી લઈએ. આઉટપરફોર્મનું રેટિંગ રેડ સ્વિસ તરફથી ICICI બેંક પર લક્ષ્ય વધારીને 950. તેમણે કહ્યું કે અર્નિંગ્સ જે છે તે સારા છે, અનુમાનો એલિવેટેડ હોવા છતાં પણ, એટલે કે સારી વાત કહેવાય.
મોર્ગન સ્ટેનલી ઓવરવેટનું રેટિંગ આપી રહ્યા છે 1040ના લક્ષ્ય ત્યાં રહેશે. તેઓ કહી રહ્યા છે EPS એસ્ટિમેટ્સ વધાર્યા છે અને આ કંપની આ સેક્ટરમાં ટોપ પિક રહેશે મોર્ગન સ્ટેનલી માટે. CLSA કહી રહ્યા છે બાયનું રેટિંગ 1040ના લક્ષ્ય. તેમનું કહેવું છે કે અહીંયાથી ઇમ્પેકેબલ પહેલું ત્રિમાસિક તેમણે ડિલિવર કર્યું છે. કોર PPOP ગ્રોથ 22%, બહુ સારી વાત કહેવાય. અને યેફરીઝ બાયનું રેટિંગ આપી રહ્યા છે 1080ના લક્ષ્ય. તેમણે કહ્યું છે કે હજુ પણ આ સેક્ટરમાં કંપનીનું કોર પરફોર્મન્સ લીડ કરતું તમને જોવા મળશે. તો આ બધા રિપોર્ટ્સ અને આ બધા સ્ટોક્સ છે મેજર બધા નિફ્ટી 50ના કાઉન્ટર્સ કે જેને ધ્યાનમાં રાખીશું.